તેવી થહે કે નહીં થહે? હું જેલમાં બી બેહાડી રાખે, જેલમાં કઈ ભૂકો થોડો મરવાનો છું મેં. 2 વર્ષ રાખે ને જેલમાં, હું ફેર પડી જવાનો છે? પણ લડત આપણી તૂટવાની છે. આપણે લોકો માટે જે સુખે દુઃખે ઉભા રહીએ એ તૂટી જવાનું છે. લોકોના કામ નથી થવાના, એટલા માટે આ લોકો ડિસ્ટર્બ કરી રહેલા છે. આ કઈ નાની મોટી લડત નથી ભાઈ. અત્યાર સુધીના નેતાઓ બધા કોઈ ગ્રાઉન્ડ પર નહોતું. આપણે તમે ને અમે બધા ગ્રાઉન્ડ પર છે. પોલીસ સામે આર્ગ્યુમેન્ટ આપણે કરીએ છીએ. કેમ? આપણે બધા ભણેલા ગણેલા છે. આપણે સંવિધાન જાણીએ છીએ, આપણા અધિકારો જાણીએ છીએ. એટલે કોઈએ દબાવવાની જરૂર નથી. શરૂઆત થઈ ગયેલી છે એવું માની લો આજેથી. આ કાઉન્ટડાઉન ચાલુ થયેલું છે. જેટલી 13 નગરપાલિકાઓ, પરિણામ જે પણ મળે 13 નગરપાલિકાઓ આપણે લડવાની છે. બરાબર છે? પરિણામ જે આવે તે ભાઈ બધી હારીશું તો પોહાશે, પણ 13 માણસો જોઈએ સાથે. હમણાં ગામ પંચાયતની ચૂંટણી આવે છે ભાઈ. કોઈ મગજમાં છે ને, કોઈ નાની નથી આ ચૂંટણી. બહુ મોટી ચૂંટણી છે. ગામ પંચાયતની જેટલી પણ ચૂંટણી આવે ને, સરપંચ બહુ મહત્વનો હોય છે. એ સરકારનો સરપંચ છે ને, તો પેલા લોકો બારોબાર ઠરાવો માંગી લેશે. રસ્તો કાઢવાનો છે તો આપણો જ સરપંચ છે ને, ઠરાવ લખાઈ લાવો. સરપંચ પાસે આવે ને તો સરકારનું કામ છે, ઉપરથી આદેશ લખ ઠરાવ. પ્રોજેક્ટ આવશે, રોડ આવશે, જમીનો બધી બીજા સરપંચો હોય તો લખીને આપ જ કરશે. આપણો સરપંચ હોય ને તો લખીને નહીં આપે. સાચી વાત છે કે ખોટી વાત છે? એ આપણને પૂછશે, ચૈતરભાઈ આ પ્રોજેક્ટ આવ્યો છે, પેલા સરકાર વાળા મારા પર ટીડીઓ બીડીઓ લખાણ માંગે છે, આપું કે નહીં? આપણે કે થોબ એટલે થોભી જશે. પણ સરકાર હાથે મળેલો સરપંચ હશે, ભાજપ શાસિત વિચારધારા વાળો સરપંચ હશે ને, તો દુનિયા જેવા પ્રોજેક્ટો મોટા મોટા હશે તો એકવાર ઠરાવ આપી દેશે, પછી લડીને આપણે મરી જઈશું, પણ કઈ મેળ પડવાનો નથી. એટલે સરપંચો પણ આપણા હારા